એક ભાઈ મને પૂછ્યું મને કે સૌરાષ્ટ્રમાં ને મહારાષ્ટ્રમાં ફેર શું, મુંબઈમાં ને રાજકોટમાં ફેર શું, જામનગરમાં મુંબઈમાં ફેર શું, ભચાઉમાં ભુજમાં મુંબઈમાં ફેર શું? મેં કીધું જાજો ફેર નથી. પહેલાં આપણે ત્યાં ઘોડા બહુ હતા, તે ઘોડા મરી ગયા, ઘોડા હાંકવાવાળા મરી ગયા, ખાલી પેગડા વીજ્યા હતા પગ નાખવાના. એ મુંબઈની મહાનગરપાલિકા લઈ આવીને એને ટ્રેનમાં નાખ્યા. એ હવે હાથ પકડી પકડીને બધા ઉભા હોય. જ્યાં આપણે પગ નાખતા ત્યાં આપણે હાથ નાખે. ફેર એટલો છે, જાજો નથી. હા હા હા, ઝીણો ઘા છે, સમજાય એ સમજે. એટલે અમે ટ્રેનમાં જતા હતા તો એક ભાઈ છોકરો તેડીને ઉભેલા, બેન ફોનમાં વાતો કરે, કોકા એના ભાઈ સાથે જ વાત કરતા હશે એવું લાગ્યું. ભાઈ અમે આ રહી હું, ચિંતા મત કરના. તો ઓલો છોકરો સ્વામી તળેલા નાખે. એ કાંઈ પુરુષ પાસે કાંઈ સાનો ન રહે છોકરો. નાનું બાળક છે ને એ તમે જો છોકરું જાગી ગયો એને બા ઘરે ન હોય તો તૂટી જાઓ તો એ આપણથી સાનું ન રહે. નકર એને ત્યારે સમજણ પણ ન હોય કે આ કોણ મારી બા છે, કોણ મારો બાપ છે, એ સમજણ પણ ન હોય. છતાં પુરુષ પાસે સાનો નહીં રહે. માં જેવો એને તેડશે તો એ તરત સાનો રહી જાય. શું કામ? એની અલગ કંઈક ગંધ હોય છે. માની અને બાળકની કંઈક ક્યારે અલગ ગંધ હોય છે. માની અંદરથી પણ ત્યારે અલગ ગંધ નીકળતી હોય છે. એ ગંધથી છોકરાને ખબર પડી જાય. ત્રીજી વાત કે માં જેવો તેડી અને એના હૃદય લઈ લે આમ, તો હૃદયના ધબકારા દીકરાના બાળકના અને એની માના ધબકારા જ્યાં એક થાય ને તો એ બાળકને ખબર પડી જાય કે આ જ કાળજાનો કટકો હું છું. એટલે તરત બાળક સાનું રહી જાય. એમ સ્વામીજી આ જેટલા હશે ને એ હૃદયના જે હશે ને એ ગમે ત્યાં રહેતા હશે તો એ ઉલ્લી ના આવશે. મારા બાપા તો હૃદયના કટકા છે બધા. એ વાત નક્કી છે. તો ઓલો ભાઈ બિચારો એટલો બધો રમાડે છોકરા, પણ ઓલું રે ઓલું બહુ ઉલાડ્યો છોકરાને. એટલો બધો છોકરાને બેન ને કાકા સંભળાય જ નહીં, ફોન માં બેહી ગયેલા. આખો ડબ્બાનું ધ્યાન, જેટલા પેસેન્જરો હતા એને બધાનું ધ્યાન આ બે ઉપર. વગર ટિકિટની ફિલ્મ સળીઓ. જાય બોલાવે જા. વાહ સરસ. વાતમાં ધ્યાન દેજો. એટલે બધાયનું એની બાજુ ધ્યાન ને ઓલા ભાઈને ખબર પડી ગઈ કે આખો ડબ્બો અમારી ફિલ્મ જોવે. મગજ હલે છે કે કરવું હું, પણ જાહેરમાં એ પ્રોગ્રામ થાય નહીં. અને આમ થાય નથડીવાળા ગુરુની દીક્ષા તો નોખી હાવ. પછી ઓલા એમાં તેડતા છોકરાની સામે રાડ્યું નાખે, શાંતિલાલ શાંતિ રાખો, શાંતિલાલ શાંતિ રાખો. એટલે મારથી ન રહેવાનું. મને એમ થયું કે ભલા એટલો છોકરો તોફાન કરે છે, રડે છે, તો આ બાપ કેટલો વિવેકી છે. એમ કે છે શાંતિલાલ શાંતિ, તુકારો નથી કરતો પેટના દીકરાને. શાંતિલાલ શાંતિ રાખો, શાંતિ રાખો, શાંતિલાલ. એટલે મેં કીધું સરસ, ગમ્યું મને. એટલે હું એની બાજુમાં ગયો. મેં કીધું આ તમારા બાળક, આ છોકરાનું નામ શાંતિ છે? મને કે મારું નામ છે. હું મારી જાતને કહું છું શાંતિ રાખો, ઘડીક શાંતિલાલ શાંતિ. અને ઘીરે પોગવા ગયો, પેરપાટ નોખા નો કરી નાખું તો કહેજો. એ મોબાઈલમાં ટ્રેનના ડબ્બામાં આવું બની શકે, સત્સંગમાં આવ્યો ત્યાં આવું ન બની શકે. કહેવાનો મતલબ એ છે. જોકે હું ભણ્યો નથી, તેથી નિશાળે ન ગયો. હવે જાવ લ્યો. તેથી તો સ્વામીજી એવું લાગતું તો નિશાળે મોકલે તો એમ થાય કોકને એક પાટું માલ લઈ. અને પાછું ટ્રાફિક એવું ભગવાનભાઈ, આપણે ભણતા તેથી ટ્રાફિક બહુ.
આવો 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 ભાઈ આવો ભાઈ આવો. કેવું સરસ બાબલું છે બોલો. બસ વળી જાઓ પાછા અહીંયા લઈ. સરસ. આવડા આપણે હતા જ તને આપણે યાદ આવે કે આ કેવા ભાગશાળી છે છોકરા આ ટાઈમે જઈને બોલો નકર આવડા આપણે હતા ભાડા થવા ટી શર્ટ. આના આ છોકરાના ટી શર્ટના ખર્ચામાં તો આપણા દાદા ગામ ધવાડા બંધ પરણી ગયા હતા. હે એને બદલે જવો તો ખરા. આપણું બાળપણ યાદ આવે આપણને. અવડા હતા તે નાતું કોણ મારો દાદો સોમા હતો આપણે હાટું જ થતા હતા નવરાવા હાટ ડાયરેક્ટ અભિષેક થતા કેવા હતા આમ બબે સડિયું પહેરતા ખાખી તોય તે ટોલા એવડા થતા સાંસ્યા ઘઉં જેવા એકડે એકડે મીંડે ઘઉં બે પ્રોગ્રામ ચાલુ રહેતા. પણ એક કહું સ્વામીજી મને એક બહુ મને આ ગમે છે એટલે કહું ભલે આ ટોલા ગયા હાવ માકડનું ખાનદાન વહી ગયું પણ ટોલા જતા આ બાળકોને એક મોટા મોટી ખોટ આવી છે. કઈ ખોટ? રણછોડ ટોલાય માથામાં હતા ને તો ઈ બાને તે અડધો કલાક માનો ખોળો મળતો હતો માનો હાથ ફરતો હતો માથા. આ સંતોના દર્શન થાય છે ને આ દાતારોના દર્શન થાય છે એ માના ખોળાના પ્રતાપ છે બાપ. એ બાને માના હાથ માથે ફર્યા છે. ફોલાવીને માં ખોળામાં બેહાડ દે લાય બેઠા તારા માથામાં હાથ નાખું. અને હવે તો સાહેબ કહેવા ગયો તેડવાની શરમ લાગે છે. માવુને તેડવાની શરમ લાગે છે નહીં સાહેબ. હમણાં હું ટ્રેનમાં બહુ ઓછો બેહું પણ ક્યારેક ક્યારેક એમાંય મુંબઈની ટ્રેનમાં જો અંદરની જે લોકલ ટ્રેન જે છે મુંબઈની ઓહો એમાંય સફર કરવી એક મોકો છે. એ વહેલા ઉતરાઈ ગયું તો ઉતરાઈ ગયું નહીં તો ઓલા સડવા વાળા આપણે પાછા ચડાવી દે જાણે હગા હાથ ઉભાવે એમ ઉભા હમણાં. જ્યાં લહેર ચડે છે જ્યાં આનંદ આવે છે. એટલે હું સ્કૂલે ગયો એટલે એક નાની એવી દીકરી ત્રીજા ચોથા ધોરણની દીકરી ઓફિસમાં બેઠો હતો તો એ દીકરી આવી. જોકે આમ લગભગ હું સ્કૂલે જાઉં એટલે લગભગ છોકરા નહીતર તો શું આવે કોઈ આવે તો છોકરામાં આમ શિસ્તમાં થઈ જાય. અને સ્વામીજી રિશિયસ વયનું આવ્યો હોવ એટલે તો ગાડી ન હાલે દેખાડો કરતા કરતા દોડીને આવે બધા. હમણાં મજા આવે આપણને ને આપણે તો એવું જ કરીએ ભાઈ. આમ રહેવાનું ટાઈ બાંધવાની ને એટલું નહીં સૂટે પટે રહ્યો તમને ફાવે એમ. હા ટાઈ બાંધીને સરસ ઇસ્ત્રી ટાઈટ કપડાં આવે તો સારી વાત છે પણ કાંઈ એ નથી નક્કી જરૂરી. હવે નાનું છોકરો જે આમ સિલેટમાં લખતું હોય ને એને ટાઈ નડતી હોય એ ધંધો હું કામ કરવો જોઈએ? આમ છૂટે પટે હું રાખું મારું એટલે મારી પોતાનું મારું હાલે નહીં સ્વામીજી. બાકી 10 ધોરણ સુધી પરીક્ષા ન થવા દો. 10 ધોરણ સુધી પરીક્ષા હોય ડાયરેક્ટ બોર્ડની પરીક્ષા. પાસ દર વર્ષે પાસ. વધારે દબાણ કરો છો તો ચોરી કરીને પાસ થાય છે ને. નહીં પાસ થવું જરૂરી રાખવાનું જ નહીં હકીકત. અને નાપાસ થવું એ જીવનની નિષ્ફળતા ગણો છો. જેટલી વાર નાપાસ થાવ એટલી વાર તમને હમુથું નવું શીખવા મળે. હા ખરેખર આ કાંઈ આ બદામ ખાવાથી બુદ્ધિ ન આવે ઠોકરું ખાવાથી બુદ્ધિ આવે. બદામ ખાવાથી બુદ્ધિ આવતી હોય તો કરોડપતિની ઘરે ઊભા વાહડા આટા મારે ન બદામ ખવડાવી દે તો એવું છે.
એટલે આમ મને આમ ગમે આમ છોકરા. એક છોકરાને સાહેબે પૂછ્યું, બોલ બેટા સત્ય કોને કહેવાય ને ભ્રમ કોને કહેવાય? છોકરો ઉભો થઈને કે સાહેબ તમે ભણાવો એ સત્ય છે, તાકે ભ્રમ તાકે અમે ભણીએ તમારો ભ્રમ છે. હા તો ઘરેલી તારા બાપ વાહડા લે એટલે આવ્યા વગર ફીટક્યા નથી. મને જો ખોટું ખોટું 2 દી રાષ્ટ્રપતિ બનાવી દે ને, ખોટું ખોટું બનવું જ નથી. અને બંને દઈએ નહીં ને આપણો એ કાંઈ વારો આવે નહીં ને આપણે એ કાંઈ સપના જોવાય નહીં. સપના તો જોવાય, સપના શું કામ ન જોઈએ? એ ક્યાં કોઈના બાપના. હા, અને પછી અમુક લેવલ આવી જાય ને પછી તો સપના તમને જોતા હોય, તમને સપનાય ના આવે. થાય એવું. પણ 2-3 વસ્તુ તો સ્વામીજી તરત બંધ કરાવી દો. એક તો મધ્યાહન ભોજન બંધ કરાવી દો, કારણ કે નિહાળે મૂક્યા ભેગો સરકારનું ખાવાનું ચાલુ કરે, એ મોટો થઈને પછી હું ધંધા કરે નક્કી કરી દો. એની કરતાં સાધુનો પ્રસાદ આવ્યો તો એ કોઠા પવિત્ર બને. આજ મને મોકો સ્વામીજી જોરદાર મળી ગયો, એમાં કાંઈ લાલજી ભગવાન પોતે જ એના જન્મદિવસનો મને લાડુ ખવડાવે, મારા માટે મારા ગુરુની કૃપા એટલી. એટલે લાવ ચિઠ્ઠી આઈ હે આઈ હે. ઓકે, હા અચ્છા લઈ લઈશ. ચારી પરમાજ છે, લઈ લે છે. એટલે હું હતી દીકરી આમ ઓફિસમાં બેઠો હતો, તે નાની દીકરી આમ આમ કરે ને, આમ દરવાજામાં હાથ આમ કરે, આવું સર? હું કહું સર નહીં, વૈયા બેટા. તે દીકરી આવી તો એને એમ કે આ બહાર રખડે ને આવું બધું હોય, ત્યાં કદાચ જ્યોતિષ શાસ્ત્રને આવડતું છે. તો મને દાદા એણે હાથ દેખાડ્યો, મને કે અંકલ હું મોટી થઈને શું થવાની જોવો જોઈએ. એટલે મેં કીધું આ બાળકને ક્યાં આપણે નિરાશ કરવા. મેં સ્વામીજીનો હાથ આમ બરાબર જોઈ અને હું આમ જાણે કેમ ઊંડા વિચારથી જોતો હોઉં, તો દીકરી મળી રાજી થવા કે નહીં આને આવડે જ છે, જોવે જ છે. આનાથી ન રહેવાનું. પછી કે અંકલ કહો ને હું મોટી થઈને શું બની? હું કહું ડોશી. હવે આ મારું જ્યોતિષ ખોટું છે? મેં એને કીધું તું મોટી થઈને બેટા ડોશી બની. ટ્રેન જેવું જીવન રાખો. ટ્રેનનો ડ્રાઈવર હોય ને જે, એની પાસે સ્ટેરિંગ ન હોય. ટ્રેનમાં સ્ટેરિંગ ન હોય, એને ખાલી એના જે ડ્રાઈવર હોય એને 2 જ વાતનું ધ્યાન રાખવાનું. સામે લાલ લાઇટ વાળી જાય એટલે બ્રેક કરે, અટકે છે, અને ગ્રીન લીલી લાઇટ જોવે એટલે ચાવા દે છે. એની પાસે સ્ટેરિંગ નથી, કારણ કે એનો જે મેન જે છે, આ કયા નંબરની ગાડી છે ને આને કયા પાટે દાખવાની છે, એ તો કોઈક દૂર બેઠો બેઠો મેળા ઉપર એના પાટા ફેરવતો હોય છે. એમ આપણો સદગુરુ ક્યાંય દૂર બેઠો બેઠો આપણા પાટા ફેરવતો હોય છે સાહેબ. બાકી આપણા હાથમાં સ્ટેરિંગ ન રાખો. અર્જુને કૃષ્ણના હાથમાં લગામું હોપી દીધી ને એટલે એનો સમ્રાગણમાં વિજય થયો છે. દુર્યોધન એની હાથમાં રાખીને બેઠો હતો, એનો પરાજય થયો છે. એમ આપણા જીવનની લગામો આપણા સદગુરુને હોપી ગયો પછી જિંદગીમાં કોઈ દી પરાજય નહીં થાય. ભલા માણા એ આપણા રથને જુદો નહીં જવા દે, અલગ નહીં જવા દે. નહીંતર એક બેન હમણાં કટલેરીની દુકાને ગયા. લગભગ બેનો કટલેરીની દુકાન સિવાય બીજે ક્યાંય જવાનું બહુ ઓછું હોય. હમણાં તો આ લગ્નગાળો એટલો બધો હતો ને, તે એક બેને એના પતિને કીધું કે ગુઘેશ સાંભળો છો, હવે તો નામ લઈ ને, નામ તો એવા લે જાણે હગો માસીનો દીકરો હોય એમ. પેલા નામ ન લેતા હો. એમાં આપણો કચ્છ કાઠિયાવાડ તો નામ લેતું જ નહીં. હા, અમારા એમ કહેતા, અમારા છે. હા, સીતાજી રામાયણમાં જોયે ને, ભીલની બાઈઓ પૂછે છે કે આ કોણ છે, ત્યારે એમ કહે છે કે સાંવરા દિખાઈ રહ્યા ને, वो मेरा है. નામ નહોતું લીધું, એ અમારા એક ભાઈ પૂછ્યું હતું કોઈ સાહિત્યકારને કે બેનો એના પતિનું નામ ઈ શું કામ પસંદ કર્યું? નકર 52 અક્ષર છે, અ આ ઈ ઉ
કથી લઈને 52 અક્ષર છે. તો ક ન લીધો, અમારો ખટારાનો ખ, અમારો હણ કોઈનો નહીં, અમારા ઢગલા ઢને ભાડ્યા નકર ઢગલા ઢ જ હોય. ઈ શું કામ પસંદ કર્યો? ત્યારે આ દેશના સાહિત્યકારે જવાબ આપ્યો હતો કે ઈ માટે પસંદ કર્યો, ઈ નામ ઈશ્વર. પતિ મારો ઈશ્વર છે, મારો પરમેશ્વર છે. એક સુંદર એક વાત યાદ આવી તો કહું. એક સૌરૂપાન સ્ત્રી જ્યાં નીકળે છે, એમાં કોઈ જ્યોતિષ બેઠો છે ને જ્યોતિષી સુંદર દીકરીને જોઈ, સ્વરૂપવાન દીકરીને જોઈને એને બોલાવે છે કે બેટા અહીં આવી જોઈ, લાવ તારો હાથ જોઉં, તારા જીવનની રેખાઓ જોઉં હાથની. અને ત્યારે જ્યોતિષની આમાં દાંત કાઢતા કાઢતા દીકરી કહે છે કે ગોર બાપા માફ કરજો, આ દેશની દીકરીઓને ભાગ્ય કોઈથી જોવાનો હોય નહીં. કે કેમ છે? કે એના ભાગની રેખાઓ તો કોકના હાથમાં પડી હોય છે, હે કે એના ભાગની રેખાઓ તો બીજાના હાથમાં પડી હોય. અને હવે તારે જ્યોતિષ જોવું હોય તો એક કામ કર, સામે જે પુરુષ બેઠો છે ને એનું ભાગ્ય જોઈ લે, એની હથેળી જોઈ લે. અને સ્વામી જે પુરુષ દેખાડ્યો હતો ને સીથરે હાલ હતો, પાગલ હતો. અને ત્યારે આ દેશના જ્યોતિષીને કીધું બેન એ ભિખારીના હાથ મારે હું જોવા. અને ત્યારે દીકરીએ જવાબ આપ્યો હતો કે જ્યોતિષ મહારાજ માફ કરજો, તમારે મન ભિખારી છે પણ મારે મન તો ભરથાર છે, મારો પતિ છે. હે મારા હાથની રેખાઓ તો એના હાથમાં કેદુની ફીટ થઈ ગઈ છે. એમ આજ અમુક મુદ્દા એવા છે, અમુક વાતો એવી છે. એટલે મને અમુક બહેનોના વાતો મને ગમે. લગ્ન ગાળો હમણાં ભલે આમ મોંઘવારી મોડું વરહ ને એવું બધા કહે છે, પણ લગ્નમાં ન દેખાણું ક્યાંય. હા ઉલ્લી ઉલ્લી લગ્ન કર્યા માણસોએ. 5 વર્ષના બાકી હતા વણ પૈણ્યા, બોલો બહુ પૈણ્યા. અમે તો આ પ્રોગ્રામમાં જઈને રોડે નીકળીએ ને તો કાંઈક હોટલે ઊભા રહીએ તો ત્યાં 2-3 વરઘોડિયાની ગાડીઓ તો ઊભી જ હોય. એ હણગારેલી ગાડીઓ હોય ને અણવરવાળી બારું બાબા માવા છોડતો, અરે મરી જાને કોઈ. અને આપણે ગાડીમાં જોઈ તો વરઘોડિયા બેઠા બેઠા ગુલ્ફી ખાતા. અરે તમારો ભલો, હું જમાનો આવ્યો બધાયનો. આપણને એમ થાય કે હારા વહેલા વી આવ્યા થોડાક હો આપણે. હા હા બહુ બહુ. અને અત્યારે આ દીકરીઓ સારા કપડાં પહેરે ને તો અમુક ડોઈશ્યું નથી ગમતો. આ ડોંબીવલીની વાત નથી કરતો પાછો. હા સૌરાષ્ટ્ર કચ્છની વાત છે જ નહીં, આ ગુજરાતની વાત છે જ નહીં, મુંબઈની વાત છે જ નહીં. હું આફ્રિકાની વાતો કરું છું. હા ઘડીક રહેવું ને ખોટું આંખે થવું. પણ આ દીકરીઓ સારા કપડાં પહેરે ને હરે ફરે ને એવું કરે ને તો અમુક ડોઈશ્યું ન ગમે. એ બેઠી બેઠી મોગા મળતી હોય, જમાનો બગડી ગયો, એ તો તમે વેલ્યુ વૈયાવ્યું એટલે લાગે. જમાનો કાંઈ બગડ્યો નથી, આ જમાનાને વધાવવો જોવે સાહેબ. સતયુગના ને એના સંતો તમે જુઓ, રીહદાર હતા, ખરાબ સિવા ઘા નહોતા કરતા. હા હકીકત કહું, તમે શાસ્ત્રો વાંચી લેવાની છૂટી છે. એમાં દુર્વાસા બાપુનું તો નામ ન લેવાતું. નાખો રે રી, મેં તુજે શ્રાપ દે દૂંગા. અરે હજી ટીવી ચાલુ કરો, કોઈના મારા નામ ન લેવાય. પણ અમુક અમુકના તમે પ્રવચનો જુઓ, દાયજથી જ તે પણ હું કામ અપાહ રાખો છો? હાવ આમ માફક ખાઈ લ્યો. जीवन की शुरुआत ऐसे नहीं होती है. रेवा जो बळ करो માં, છોકરા બીવે ડોહા. અને મારું કેવું છે તમે જો, આપણે તો ટીવી ચાલુ કર્યું તેવા 2-3 બાપુ વળ ખાતા હોય. એક તો ઓલું યોગા વાળું તો હમણાં તો એવું ઉપડ્યું છે. પણ ફાવે તો કરજો યોગા, તો જેને ફાવે ને સારી વાત છે. હા રામદેવજી મહારાજે સારું લાવ્યા બચ્યા. હા હા હમણાં હાવ યોગામાં ચડી ગયા, બોલો. ઓલું બીજું બધું ભૂલી ગયા. મળ્યા દવા બનાવવા પાછા. કે મૂકો બધું ને દવા મળો બનાવવા. અને હકીકત છે ભાઈ, હોના ધંધા હોને કરાય, આડાવડું ન જવાય. હા મને આ ગઈ ચૂંટણીમાં બધાય બાપુ બહુ કીધું, સ્વામીજી છાપામાં નામે આવી ગયું હતું, શ્રાવણ મહિનો હાલે પેટા ચૂંટણી.
સાપ આમ નામ આવી ગયો કે ફાઇનલ. મારે પણ આખો 3 મહિનો સ્વામીજી મૌન હતું. હા, અને પછી જે હામાં ઊભા રહેવાના હતા ને, સત્યા અહીંયા બેઠો છો ને કહું, હામાં જે ઉમેદવારો જે ઊભા રહેવાના હતા એ મારી વાડી આવ્યો કે ભાઈ તમે જો રહેવાના હો તો આપણે બધા મળીને આપણે બધું ડિક્લેર કરી નાખીએ, કાયદેસર બિનહરીફ થતો. પણ બધા રાજી હતા બહુ કે તો ભલામણા કે હું કહું ભાઈ હવના ધંધા હવ કરો, મને મારા વાજા વાગે ને આનાથી મોટું હોય ને, ઓલું 5 વર્ષ પૂરતું છે ને, આ આજીવન છે ભલામણા. હા, વ્હીલ પ્લેટ હોય ને એને ટાયર ન થવાય. વ્હીલ પ્લેટ ને વ્હીલ પ્લેટ રહેવાય, ટાયર ન થવાય. વ્હીલ પ્લેટું કઈક ટાયરને ખાઈ જાય. હા, ટાયર વ્હીલ પ્લેટને ન ખાઈ શકે. અને ટાયર આડવડું છું હોય ને તો વ્હીલ પ્લેટ ગોબો પાડીને કાપી નાખે ટાયરને, ખાટ દઈને ગાયલે નીકળે લોકેશ. વ્હીલ પ્લેટ જે કંપનીએ બનાવ્યા એ રહેવાય. ઓલી કંપનીએ જે મોકલ્યા છે ને, બસ કંપની વિરુદ્ધનું કામ ન કરાય. બહુ દાતાઓને દાતાઓ જ રહેવાય. મને દાતા બહુ ગમે છે, શબ્દ જ એવો છે. દાતા શબ્દ આવ્યો ક્યાંથી ભાઈ? આમાં તો ખેડૂના દીકરા બધા છે ઘણા. દતાળમાં દાતા હોય, એનો પ્રોગ્રામ શું? એ દાતાની માથે સ્વામીજી દાંડવા લાગે બાબુ, એની માથે ઓળણી લાગે છે સદગુરુની. અને ભગવાન રૂપી વાવણીઓ પાછો એ સદગુરુની ડોકે ટીંગાતો હોય. એ ભજન કરે ને, ભજનનો સોરું જ ભગવાન છે. બાપુ કહે છે ભજનનો સોરું ભગવાન છે. ભજન છે તે ભગવાન છે, એનું સોરું છે એ વાવણીઓ છે. એ ઓળણીને ઘટતું હોય ને એ બધું આપ્યા કરે કે મુજાતો નહીં, હું આ તારી હારે છું, મુજાતો નહીં, હું તારી હારે છું. અને પાછા એ સદગુરુ શું કરે, એના જેટલા દાંડવા હોય ને એને બધાને આપી દે. દાંડવા સીધા દાતાઓને આપે, ઓલા ડાયરેક્ટ. અને દાતાઓ છે ને એ ખોટી જ ન થવા દે. આવ્યું નથી ને બીજાને દીધું નથી, આવ્યું નથી ને બીજાને દીધું નથી. પણ અમુકને પિંડ બાંધી ગયા છે. એ માળા કોઈને દેતા નથી ને ડોળના પાડે છે. પછી જે ડોળના પડતો હોય ને દાતાને હુતારની પાસે લઈ જવો પડે ને, વાહલાથી હોરવો પડે થોડોક. સત્સંગ હોરવાનું પણ કામ કરે છે. ઓરવાનું તો સદગુરુ કામ કરે જ છે, ઓરે જ છે અંદર. પણ એની અંદર તોય જો એ પિંડ બાંધી દે ત્યારે સદગુરુ પાછો વાહલો થઈને એને હોરી નાખે છે. પણ પડખે દાઢા હોય છે, એ નથી દાતા. એ માળા દાઢા છે ને ખાલી લીટા જ કરે છે. દાઢાથી કાંઈ ન થાય. દાતા છે એની ઉપર જ કોઈની મેર હોય છે, અને એને જેવું આવે છે એવું બીજાને આપે છે, એટલે એને લહેર આવે છે. એટલે આ લગ્ન ગાળાની મૂળે વાત કરતો હતો. પાછો એક બે આનંદની વાતો કરું કે લગ્ન ગાળો બહુ, એટલે એને પતિને બેને કીધું. અને લગભગ બેનોને એમ છે કે તમારા ભાઈ ભોળા, કારણ કે ઘીરે તો એમ જ હોય. ઘણા બેઠા બેઠા વાતો કરે, આમ દિમાગ દિન આમ પત્રિકા ખોલે. ઓહો, આપણે ડોંબીવલીમાં સત્સંગ છે? શું વાત કરો છો? ઓહો, રાતે માયાભાઈનો પ્રોગ્રામ છે? પડખે શું કે ક્યાંય જવાનું નથી. હા, હું તો ખાલી વાંચું છું. એવો ઢીલો પડી જાય. એવું ડોંબીવલીમાં તો કોઈ છે જ નહીં. એવા બેન થોડાક બે બેને ઘીરે ભોળા હોય, એટલે બેનો બિચારા અતિ ભોળા. એટલે શું કે તમારા ભાઈ ભોળા, બહુ ભોળો ડોહો ઘીરે. બાકી પોણી મુંબઈને ગાળિયા નાખીને પછી હાજે ઘીરે આવે છે. તે બેન એમ બોલ્યા કે સાંભળો છો કે અત્યારે કેટલું બધું લગ્ન ગાળો ને કેટલી બધી જગ્યાએ જવાનું હોય એકચ્યુઅલી, તો મારા ગળા માટે કાંઈક લેતા આવો ને. મારા ગળા માટે કંઈક લેતા હોય ને તો ઓલો હોશિયાર મારો દીકરો વીક્ષની ટીકડી લેતો ગયો. હાલો સગડો એ હાર મગાવે તારી માં. એટલે વાત એ કરતો હતો બહેનોને લગભગ શું કહેવાય કે કટલેરીની દુકાન સિવાય બીજે ઓછું જવાનું હોય. તે કટલેરીની દુકાન ગયા. ઝીણો જોક છે, પકડાય તો પકડજો ભાઈ. હા, જેની ટ્યુબલાઇટનો આમ ટાટર એટલું બધું કમ્પ્લીટ હશે ને એ જ પકડી લે. અત્યારે દાંત કાઢવું ફરજિયાત નથી, સમજાય ત્યારે દાંત કાઢજો.
7,000 બેઠા એમાં ભલે 70 જ સમજે, એ 70ની જ જરૂર છે, પણ અહીંયા તો 100% બધાને તરત લાઈટ થાય. કાં વીડિયાવાળા ભાઈ એને આવડે કંઈ લેના, કારણ કે પેચની બહાર છે બધા, એને મજા આવે. વિડીયોવાળા મિત્રોને બધા, માઇકવાળા ભાઈ બહુ સારા છે. ભટ્ટના સાઉન્ડ બાપુ, આ તો અમારે દાદા પડખે બોલું વગાડે છે. તાળીઓ તો વધાવો, આ ઉંમરે હજી ખંજરીઓ વાગે એટલે બહુ કહેવાય ને. હારા હારાની ખંજરીઓ બેન થઈ જાય આ ઉંમરે, એવી અમથી અંદર વાગતી હોય હરાડ હરાડ. જણ 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 ઝાલરી વાગે, હે દેખંદા. બાપા મળ્યા મને કે હું આવું કંઈક વગાડું છું, બેહું. મેં બેહો ને દાદા, અમને શું વાંધો, આ ઉંમરે સારી વાત કહેવાય. એટલે આ ઝીણો જોક છે, પકડાય પકડજો. એ બેન કટલેરીની દુકાને ગયા, એટલે કટલેરીની દુકાનના માલિક ઉપર એ બેન ખીજાણા કે આ દુકાન તમારી છે કે? હા. તો અહીંયા આવા ફોટા મુકાય આ કટલેરીની દુકાનમાં? કોઈક મોડલિંગ બહેનોના ફોટા હોવા જોવે, હિરોઈન બહેનોના ફોટા હોવા જોવે, અને તમે આ કાળી બોબડીબાઈનો ફોટો લગાડ્યો. ત્યારે એ દુકાનનો માલિક એટલું બોલ્યો કે બેન એ ફોટો નથી, અરીસો છે. ઘરે મોઢા જોવો છો કે ધોડ્યા જાવો? અને હું તો બહેનો આપને પ્રાર્થના કરીને એટલું કહું કે આ દેશની હિરોઈનનું નક્કી કરે તમારા ઘરમાં કયો તમારે હાબુ વાપરવો હોય. પ્લીઝ, આ જેવી તેવી આ દેશની કસણાઈ ન કહેવાય. આ દેશનો એક્ટર જે એક થોડા ઘણા રૂપિયા લેવા હાટું ગમે એવા કપડાં પહેરી લેતો હોય, એ માણસ નિર્ણય કરે કે તમારા ઘરમાં કઈ ગાડી તમારે લેવી, તમારા બાળકને કયું દૂધ પાવું, તમારા બાળકને કઈ દવા પાવી, એ હિરોઈન નક્કી કરે. ઈ કયો પાવડર વાપરે એ તમારે વાપરવાનું. અને સાંભળી લેજો, આ ફેર એન્ડ લવલી થી ધોળા થવાય આ મુદ્દો મૂકી દેજો. એ મારી માવું, એ ઓલરેડી જે એડવર્ટાઈઝમાં આવે ને ધોળિયું હોય જ તે, અને છતાંય તમને ફેર એન્ડ લવલીથી સફેદ ધોળા થતા જ હોય તો 1 મહિનો ભેંસને લગાડજો ને ભેંસ ધોળી થાય તમે તારે બધી બેનું લગાડજો. મને કોઈ વાંધો નથી, ક્યાં મારા બાપના રૂપિયા જાય આમાં. નહીં નહીં નહીં, આ દેશનો તમારો સદગુરુ નિર્ણય કરવો જોઈએ કે આપણા ઘરની અંદર કેવી વસ્તુ પડી હોવી જોઈએ. આ દેશ સંતોની ભૂમિ છે, અહીંયા ભગવાન જન્મે છે, અને એ પરંપરા હજી હાલ્યું આવે છે, અને જ્યાં ખોવાનું હોય ન્યાલી જ જડે છે. નરું સત્ય છે. અને બહુ મને કોઈ પૂછે, ભલે વાન કેવો છે એ છોડો, પણ મોઢાનું તેજ, પછી પુરુષ હોય કે સ્ત્રી હોય, તમારા મોઢાના તેજ, આ સંતોના તાળવા તેજ કરે છે. શેનાથી? તમારા મોઢાના તેજ વધારે હોય. જેની પાસે ખાલી 6 મહિના તમારા સદગુરુનું સ્મરણ ને તમારા ઈષ્ટદેવનું સ્મરણ કરો સાહેબ, અને 6 મહિનામાં તમારા મોઢ જો તેજાળા ન થઈ જાય તો હું ગાવાનું બંધ કરી દઉં. એટલું નહીં, તમારું જોડું માયા આયરનું મોઢું ભલામાં અંદરથી તમારી લાઈટ આવશે, અંદરથી તેજ આવશે. અરે આ રોજના ઉજાગરા, અને આ તમારી હામાં અમે આખી રાત, આ ગઈ રાતે સ્વામીજી ભગુડા 6:30 વગાડ્યા, અને ન્યાલી સીધો પ્લેનમાં બેહીને અહીંયા આવ્યો. કેટલું ભગવાન ભાઈ હું તો હું 1.5 કલાક, 3 થી 4:30, અને આવ્યો ત્યારે આંખો હોજી ગયેલું હતું. એક આંખમાં લીધો આંધણીથી ફૂટી ગઈ, હું ફોડી નાખું તરત, લોહી નીકળતું હતું. અહીંયા જેવું આવ્યો એટલે ટાસકા જેવો. હું કામ અંદરથી એ ઉભરા મારે છે, જે કામે આવ્યા છે એ પ્રોગ્રામ કરો, એટલે કોઈ દિવસ તમને ભલામણ ગઢપણ ન આવે. સારી રીતે જીવો તો આડા ધક્કા મારી નાખે આપણને. અને એ 6 મહિના તમે ભગવાનનું ભજન કરો, 6 મહિના સત્સંગ સાંભળો, અને એક ઘડી કોકની ટીકા કરો ને ત્યારે 6 મહિનાનું ભજન તમારું વયું જાય છે. કોઈની ટીકા ન કરતા. આજે આ મોઢા કાળા છે ને ફેર એન્ડ લવલીની જરૂર પડે છે, એનું કારણ મોગા મળ્યા આપણે. ફલાણાની બાઈક એવી નથી, રેવા દે ને, તારું કર. આ કાળે પેની છે ભલામણ. આ નરું સત્ય કહું, કોઈને ખોટું લાગે તો મુબારક, મને શું લેના દે. પણ મોઢાનું તેજ
આ સંતો કોઈ દી કાંઈ આપણે જેટલા બાથરૂમમાં જે હો પ્રકારના થેથા મારીએ છીએ અને છતાં બપોર પછી કાળા ડિબાંગ થઈ જાય છે અને આઠે પોર આનંદમાં રહે છે. એનું કારણ એ છે કે અંદર સદગુરુનું સ્મરણ હાલતું હોય છે ભલામણ. એ કોઈ દી એનું તેજ ઝાખું ન થાય. અને એમાં મને તો આપણી માવું બહુ ગમે. ભલામણ આપણે જે આપણે ગામડામાં અહીં મુંબઈ રહેવા આવ્યા છે ને આપણી સોસાયટીમાં જે પાણીપુરી વાળા આવે ને એની હારે જે આપણી માવું હિન્દી બોલે છે, હા, એ જે હિન્દીને તનૂર થાય છે. ઓહો, અમુક બેનું જે હિન્દી બોલે તે આ હિન્દીને એમ થાય કે આપઘાત કરી જાઓ. એ ગાંધી બાપુને વલ્લભભાઈને ખીજાય છે કે તમે મને રાષ્ટ્રીય ભાષા હું કામ બનાવી. એવા હિન્દી બોલે. એ પાણીપુરી વાળા હિન્દી બોલે ને તો હાવ નોખે. મોટી પૂરી લેના, તૂટેલી ફૂટેલી મત લેના, અને તૂટેલી પૂરી લેતા હતો રગેડા તારા બાપ કોણિયા આવતા હે. એ જે હિન્દીની પથારીઓ ફરે. હા, ભલે ને પાણીપુરી ખાય આપણે કાંઈ વાંધો નહીં, પણ ખાવાનું હોય ખાવાનું મારા બાપ. અને એક બીજું મારે તમને આજ કહેવું છે. મારે એટલે કે હું પણ આ રોહડા ઊભા થઈ ગયા એટલે બીક લાગે. હવે રોહડા ઊભા થઈ ગયા. પહેલાં તો આપણી તાવડીયું દાંત કાઢ્યું છું. અડાયા સાણાનો સુલામાં ભઠ્ઠો થયો હોય ને એની માથે તાવડી પડી હોય અને આપણી માં રોટલા કરતી હોય તો એ તાવડી દાંત કાઢતી કેટલાય જોયેલી છે. વાહ મારા બાપ વાહ. યા તાવડીઓ દાંત કાઢતી હતી ને એનું ફળ છે. તાવડી દાંત કાઢતી ત્યારે એ માં હરખાતીથી રોટલા કરતી અને આપણે એમ કહેતી જોતો બટા કોઈક મહેમાન આવતું છે. આજ આપણી તાવડી દાંત કાઢે છે. 15 દીથા કોઈ મહેમાન નહોતું આવ્યું એટલે અમને હક નહોતું. આજ તાવડી દાંત કાઢે, નક્કી આજ મારગડે કોઈક મહેમાન આવતું હશે. સાહેબ, મહેમાનની એંધાણીઓ આપણી તાવડીઓ દેખાડજો છો. એને બદલે હવે મહેમાન આવે તો કે એકચ્યુઅલી તમે મોડા આવ્યા, અમે તો બહાર જવા માટે નીકળીએ જ છીએ. બહેનોને મારી નમ્ર પ્રાર્થના, ખરેખર આલા ફિલ્મો એવા નીકળે ને મયરિયા મંડળું માનતું નથી ને રવિવારે ઘરે કોઈ રાંધતું નથી. રવિવારે તો બહાર જ જમવા વયા જાય. સત્સંગ આ નહીં થવા દે, એને રોકશે. અને ત્રીજી વાત, 100% બહાર જમો મને કોઈ ઓલું નથી, પણ બેનો પ્રાર્થના કરીને એટલું કહું કે જેથી ઘરે જમવાનું ન હોય, ઘરે રાંધવાનું ન હોય ત્યારે કૃપા કરી કમસે કમ એક રોટલી તો રાંધતા જજો. કારણ કે તમે જે ભગવાનને ઘરે બેહાડ્યો ને એ હોટલમાં નથી જમતો, એના માટે તો એકાદી રોટલી બનાવતા જજો ભલા માણસ. બહુ અઘરી વસ્તુ છે. અને આમાં જેટલા ભાઈઓ જે પંજાબી કે જે કાંઈ હોટલોમાં જમો છો, ઘણી વાર જમે જ છે ને એમાં અહીંયા હે ભાઈ એક આમ અહીંયા હાથ રાખીને કહો કે ત્યાં જે તમે તાંદોલી રોટી ખાવ છો અને જે તણાઈ ગયેલી આવે એવી ઘીરે જો તમારી પત્નીએ બનાવી હોય તો આમાં કેટલા સ્વીકાર એવા છે? હે, રાયડું મળે આવી કોણે બનાવી? અને ત્યાં મારા વાલીડા રૂપિયા ગયો છે ને વખાણ કરો તંદુરી રોટીમાં મજા આવે. કા અરે મજા, હું તારું કપાળ આવ્યું. આ તો માં પરાયણે તને હારે લાવ્યા એટલે વખાણ કર્યા વગર છૂટક્યા નથી તારે. નહીં, એ જરૂરી નથી મારા બા, પણ જેની પાસે સત્સંગ પડ્યો છે એ આનાથી અટકાવશે. સત્સંગથી આ ફેર પડે છે. તમારું બાળક નોકર નહીં બને, માલિક બનશે. એમાં હું તો ડોસ્યું પાણીપુરી ખાવા જાય ને ત્યાં તો હૈદ થાય. એમ મોઢામાં દાંત ન હોય એને પાણીપુરી ન ખવાય. એ આમ મોઢામાં પાણીપુરી પણ નાખે ને તો પિસ્કારી થાય આમ, કારણ કે આડે હો તો કાંઈ રહે નહીં. જીવનમાં મારો કહેવાનો મતલબ એ છે કે જીવનમાં એ ઉજળી તક એ જ મહત્વની વાત છે. અને તમે ભગવાન ઉપર ભરોસો મૂકી ગયો સાહેબ, એ કોઈને ભૂખ્યા નહીં રહેવા દે. કે ગમે ક્યાંથી ગોતી
ઈ હસલાને આપે મોતી હે જી કીડિયું ને કણકોને ઓલ્યા હાથીડા ને માણું રે હરીની હાથડીએ મારે રોજનું હતાણું રોજી રે હરીની હાથડીએ મારે રોજનું હતાણું પહેલી વાત એ કરું બાપ, એટલી બધી બોળી સંખ્યામાં આપ ઉપસ્થિત છો. એક દિવસ ગયો છે જે 6 દિવસ તમારા હાથમાં છે. પ્રોગ્રામ તો મારો તમે ગમે ત્યારે કરી શકો, ડાયરો કરવો એ કઈ રમત વાત છે, પણ આ મહાપુરુષની વાણી તમારા હાથમાંથી વહી ન જાય એ ધ્યાન રાખજો. 6 દિવસ 6 દિવસ છે મારા બાપ. એ હરીની હાથડીનું હટાણું તમને મળ્યું છે, લેવાય એટલું લઈ લેજો બાપ. માથે હરીની એ હાથડીએ જોઈ લ્યો હટાણું